પાઉં બટાકા બનાવવા માટે સૌથી પહેલા તેલ થોડું ગરમ કરીશું, જેમાં રાઈનો વઘાર કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. સાથે મરચાની પેસ્ટ પણ એડ કરીશું અને બાફેલા બટાકા કે જેને આ રીતે કટ કરીને એડ કરી દઈશું. ઉપરથી મીઠું, હિંગ અને થોડું પાણી ઉમેરીને બરાબર એને કૂક થવા દઈશું. 3 થી 5 મિનિટ બરાબર ધીમી ફ્લેમ પર એ કૂક થઈ જાય ત્યારબાદ હળદર અને ધાણા જીરું પાવડર ઉમેરીશું. યાદ રાખવાનું છે કે અહીંયા આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરતા. અહીંયા ઉપરથી એક લીલી ચટણી એડ કરીશું. જે ચટણી બનાવવા માટે ફુદીનો, કોથમીર, લીલા મરચાં અને આદુનો ઉપયોગ કર્યો હતો. એ લીલી ચટણી બનાવતી વખતે પણ એમાં કોઈ જ પ્રકારના મસાલા એડ નહોતા કર્યા. ઉપરથી ખાંડ અને ગરમ મસાલો એડ કર્યા બાદ તૈયાર છે આપણા બટાકા પાવ.